સુરતમાં વહેલી સવારથી અચાનક જ શરૂ થયેલા ધોધમાર વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાડી દીધા। સુરતમાં પડેલા વરસાદને લઈ અશ્વિનીકુમાર ગરનાળામાં તથા કતારગામ, ડભોલી, મોરા ભાગળ વિસ્તારમાં પાણી ભરાવાની વાતો સામે આવી, જેને લઈ વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા। સુરત પાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી અને કામગીરી યોગ્ય રીતે થાય તે માટે સતત મોનિટરિંગ પણ થઈ રહ્યું છે, પરંતુ અચાનક તૂટી પડેલા વરસાદ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા। સુરતમાં વહેલી સવારથી કમોસમી વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે। સવારે પડેલા વરસાદના કારણે શહેરના મોરા ભાગળ, ડભોલી સહિતના અનેક મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી લોકોને નોકરી ધંધે જનારા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી। ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય તેવી રીતે આજે અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે। મેયરે થોડા દિવસ અગાઉ કરેલા દાવા પર પાણી ફરી વળ્યા હોય તેમ ઠેર ઠેર પાણી ભરાયા। પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા દરમિયાન આ વર્ષે કોઈ જગ્યાએ પાણીનો ભરાવો ન થાય તેવો દાવો કરવામાં આવતો, પરંતુ મોરા ભાગળ 4 રસ્તા, ડભોલી, હરિદર્શન ખાંચો, અશ્વિનીકુમાર ગરનાળા, કતારગામ સહિત શહેરના અનેક રોડ પર પાણીનો ભરાવો થયો છે, જેના કારણે વહેલી સવારે નોકરી ધંધે નીકળેલા લોકોની હાલત કફોડી થઈ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।